તો ભરૂચ જિલ્લામાં ભારે વરસાદ વરસી રહ્યો છે। ભારે વરસાદ પડતા કુરજા સહિતના વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ। જળબંબાકાર થતા વેપારીઓ સહિત રાહદારીઓને પણ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। સમગ્ર વિસ્તાર જળબંબાકાર થયો છે। જે પ્રકારથી અનેક વિસ્તારો છે ત્યાં પાણી વહેતા થયા છે, જેના કારણે જનજીવન પણ પ્રભાવિત થયું છે। દુકાનોમાં પાણી ઘૂસતા મુશ્કેલી સર્જાઈ રહી છે। અત્યારે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો, કેવી રીતે રસ્તા ઉપર જાણે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો અહીં જોવા મળી રહ્યા છે। તો ભરૂચમાં ભારે વરસાદ કુરજા સહિતના વિસ્તારો જળબંબાકાર થયા છે। દુકાનોની અંદર પાણી ઘૂસી ગયા છે, જેના કારણે માલ સામાનને નુકસાન। ભાવિન જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે। ભાવિન, શું અપડેટ? जी भरूचમાં વરસેલા વરસાદથી જળબંબાકાર થવા પામ્યો હતો। જે નીચાણવાળા વિસ્તાર છે એમાં દુકાનોમાં પણ પાણી ભરાયા હતા, રિટેલમાં પાણી ભરાયા હતા અને જે વેણ હતું તે ખૂબ જ ઝડપથી હોવાથી હાલત પણ ઘણી ગંભીર હતી। લગભગ 2 થી 3 કલાક થઈ વરસેલા વરસાદથી ઘણું જનજીવન પર બી અસર પડી હતી। જી આભાર સમગ્ર માહિતી બદલ। સમાચારમાં આગળ વાત કરીએ તો ભરૂચના કેટલાક વિસ્તારોમાં વરસાદ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસી રહ્યો છે। નીચાણવાળા રસ્તાઓ પર પાણી ભરાયા છે, જેના કારણે લોકોને હાલાકીનો સામનો પણ કરવો પડી રહ્યો છે। તો સતત વરસાદ। નર્મદા જિલ્લામાં બપોર બાદ ધોધમાર વરસાદ શરૂ થયો છે। 3 દિવસથી વરસાદે વિરામ લીધો હતો। બપોર બાદ ધોધમાર વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। જિલ્લાના 3 દિવસના વરસાદના વિરામ બાદ આજે બપોર બાદ ફરી ધમાકેદાર વરસાદની એન્ટ્રી થઈ છે। તમે જોઈ શકો છો તેમ કે આ જે કાછિયાવાડ વિસ્તાર છે ને, કાછિયાવાડ વિસ્તારમાં પાણી થઈ ચૂક્યું છે। કહી શકાય કે લગભગ 2 કલાકમાં 1 થી 1.5 ઇંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે। સ્ટેશન રોડ, દરબાર રોડ, કાછિયાવાડ વિસ્તારમાં જે નીચાણવાળા વિસ્તારો છે જ્યાં પાણી થઈ ચૂક્યું છે। કહી શકાય કે જે 3 દિવસથી જે વરસાદ બંધ હતો અને ઉકળાટ ભર્યું જે વાતાવરણ હતું, ત્યારે આજે ધોધમાર વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। કહી શકાય કે જે ખેડૂતોને જે વાવણી કરેલી જે ખેડૂતોનો જે ઉભો પાક છે જેને પણ જીવનદાન મળ્યું છે। એટલે કહી શકાય કે જે આજે સવારથી જ ઉકળાટ ભર્યું વાતાવરણ હતું, બપોર બાદ ધોધમાર વરસાદને કારણે હાલ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે। દીપક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નર્મદા। સમાચારમાં આગળ વાત સુરતની ઉપરવાસમાં ભારે વરસાદને પગલે પૂર્ણા નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે। મહુવા નગરમાંથી પસાર થતી પૂર્ણા નદીમાં પૂરના પાણી લોકોના ઘરોમાં પ્રવેશ્યા છે। મહુવા નગરના ઇસ્લામપુરા વિસ્તારમાં પૂર્ણા નદીના પાણી છે તે ભરાયા છે। ઇસ્લામપુરા વિસ્તારમાં કમર સુધીના પાણી ભરાયા છે। તો 129 લોકોને સ્થળાંતરિત કરવામાં આવ્યા। પૂર પીડિતો પોતાના સ્વજનો અને સગાવ્હાલાને ત્યાં આશરો લઈ રહ્યા છે। વહીવટી તંત્ર દ્વારા લોકોને સાવચેત કરાયા હતા। ભારે વરસાદને પગલે ખાસ કરીને તાપી જિલ્લાના ડોલવણ વિસ્તારમાં વાલ્મીકી નદી પસાર થાય છે, તો બીજી તરફ ડાંગ જિલ્લાની સુબીરની અંદર ભારે વરસાદને લઈને પૂર્ણા નદીના હાલ બેહાલ થવા પામ્યા છે। દ્રશ્યમ બતાવવાનો પ્રયાસ કરીશ કે જે સુરત જિલ્લાના મહુવા તાલુકાના આ જે મહુવા નગરનો જે ઇસ્લામપુરા વિસ્તાર છે, એ ઇસ્લામપુરા વિસ્તાર હર હંમેશા આ વરસાદની અંદર પ્રભાવિત થતો હોય છે। અને તમે જોઈ રહ્યા છો સીધા દ્રશ્ય કે જે ઇસ્લામપુરા વિસ્તારની અંદર આ પૂર્ણા નદીના પૂરના પાણી હાલ જે ફરી વળ્યા છે અને જે માણસો બી જઈ રહ્યા છે એને તમે જોઈ શકો છો કે કમર સુધીના પાણી ભરવા પામ્યા છે। લોકોના ઘરોની અંદર પાણી ભરવા પામ્યા છે। તો વહીવટી તંત્ર દ્વારા એલર્ટ સાયરન વગાડી અને લોકોને સલામત સ્થળે ખસી જવા માટેની ચેતવણી આપવામાં આવી હતી। જે અંતર્ગત લોકો હાલ જે અહીંના સ્થાનિકો જે 129 લોકોને હાલ અહીંથી સ્થળાંતર કરવામાં આવ્યા હતા। સ્થળાંતર થયેલ જે પૂર પીડિતો છે એ પોતાના સગા સ્નેહીઓને ત્યાં રહે છે। અને ખાસ કરીને આજે જ્યારે પણ જે પૂર્ણા નદીની અંદર પૂરની સ્થિતિ આવે છે એ સમય દરમિયાન સૌથી પહેલો જો કોઈ પ્રભાવિત વિસ્તાર થતો હોય છે તો તે મહુવા નગરનો ઇસ્લામપુરા વિસ્તારની અંદર શ્રમજીવી પરિવારોના ઘરને આ પહેલું નુકસાન પહોંચાડે છે। હાલ આ જ સિઝનની અંદર સતત ત્રીજી વખત ઇસ્લામપુરા વિસ્તાર પાણીમાં ગરકાવ થતા અહીંના સ્થાનિકોની હાલત કફોડી બનવા પામી છે। જે અંતર્ગત તમે દ્રશ્યની અંદર જોઈ શકો છો કે ઇસ્લામપુરા વિસ્તારની અંદર આંગણવાડી આવી છે, ત્યાં પણ પાણી ભરાયા છે। તો બીજી તરફ જે સામે
જે લાઈન જે ઘરની દેખાય છે, શ્રમજીવી પરિવારોના ઘર છે, એ ઘરના જે પરિવારજનો છે એ સગા સ્નેહીઓ તો હાલ જે નીકળી ગયા છે સલામત રીતે, અને મહુવા વહીવટી તંત્ર દ્વારા જે સાવચેતીના ભાગરૂપે એલર્ટ પણ આ લોકોને કરવામાં આવ્યા હતા, અને ખાસ કરીને એલર્ટ કર્યા બાદ લોકો જે પૂરના પાણી ભરાવાની શરૂઆત થતાની સાથે જ પોતાનો ઘર વખરીનો સામાન થોડો ઘણો જે હાથ આવ્યો એ લઈને સગા સ્નેહીઓને ત્યાં નીકળી જવા પામ્યા છે. કેમેરામેન સ્મિત રાઠોડ સાથે કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, મહુવા, સુરત. તો જે પ્રકારથી સતત વરસાદ વરસી રહ્યો છે, ઉપરવાસમાં ભારે વરસાદને પગલે પૂર્ણા નદીમાં પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે. લોકોના ઘરોમાં પાણી પ્રવેશ્યા છે, લોકો ત્યાંથી સ્થળાંતર કરી રહ્યા છે. તો જે પ્રકારથી ઇસ્લામપુરા વિસ્તારમાં કમર સુધીના પાણી ભરાયા છે. સમાચારમાં આગળ વાત મહેસાણાની. મહેસાણામાં વરસાદી ઝાપટા બાદ સામાન્ય વરસાદમાં વરસાદી પાણી ભરાયા છે. નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે. શહેરના ધરમ સિનેમા રોડ ગોપી નાળામાં વરસાદ વરસી રહ્યો છે. ભમરિયા નાળામાં પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જે પ્રકારના દ્રશ્યો અત્યારે આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો, રસ્તા ઉપર પાણી ભરાયા છે, જેના કારણે લોકોને પરેશાનીનો સામનો કરવાનો વારો આવ્યો છે. ઉલ્લેખનીય છે કે પ્રી મોન્સૂનની કામગીરી કયા પ્રકારથી થાય છે તેને લઈને પણ લોકો સવાલો કરી રહ્યા છે. ધરમ સિનેમા રોડ ગોપીનાળામાં પાણી ભરાયા છે, જેના કારણે ત્યાં અવરજવર કરવા માટે પણ લોકોને પરેશાની થઈ રહી છે. ધોધમાર વરસાદથી પાણી ભરાયા છે, પરંતુ સાથે સાથે પ્રી મોન્સૂનની કામગીરી કયા પ્રકારની થાય છે આ વિસ્તારોમાં તે પણ એક મોટો સવાલ અહીં ઉપસ્થિત થઈ રહ્યો છે. ફોનલાઈન પર કેતન જોડાયા છે વધુ માહિતી આપવા માટે. કેતન, અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે, શું અપડેટ્સ? જણાવી દઉં કે મહેસાણા શહેરમાં સામાન્ય વરસાદી ઝાપટું પડતા મહેસાણા શહેરમાં અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ખાસ કરી વાત કરીએ ગોપીનારું, ભમરિયાનારું, ધરમ સિનેમા રોડ સહિત અનેક નીચાણવાળા વિસ્તારો હોય છે તેમાં પાણી ભરાયા હતા. ચોક્કસથી જે પાલિકાની પ્રી મોન્સૂનની કામગીરી હોય તેને લઈ સ્થાનિકો સવાલો કરી રહ્યા છે. જી બિલકુલ કેતન, આભાર સમગ્ર માહિતી બદલ. તો અરવલ્લીના માલપુરમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે. માલપુર, મોરડુંગરી, મેટી ટીંબામાં વરસાદી માહોલ છવાયો છે. ગોવિંદપુર, મંગલપુર, રુદનાથપુર, વિનાયકનગરમાં વરસાદ. માલપુરના રાજમાર્ગ પર વરસાદી પાણીના વહેણ જોવા મળી રહ્યા છે. વહેલી સવારથી ઝરમર વરસાદ બાદ બપોરે ધોધમાર વરસાદ. અસહ્ય ઉકળાટ બાદ વરસાદ થતા ઠંડક પ્રસરી છે. તો તાપી જિલ્લામાં ધોધમાર વરસાદથી હોસ્પિટલમાં પાણી ભરાયા છે. જનરલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં પાણી પ્રવેશ્યા હતા. વ્યારા શહેરમાં જનરલ હોસ્પિટલના કેમ્પસમાં પાણી ભરાતા હાલાકી. સરકારી હોસ્પિટલના કેમ્પસમાં પાણી ભરાઈ જતા દર્દીઓ પણ પરેશાન થઈ રહ્યા છે. તો હોસ્પિટલના કેમ્પસમાં પાણી ભરાતા દર્દીઓને હેરાન પરેશાન થવાનો વારો આવ્યો છે. ઉલ્લેખનીય છે કે સતત વરસાદના કારણે જે પ્રકારની હાલાકી થઈ રહી છે. હેમંત જોડાયા છે ફોનલાઈન પર વધુ માહિતી આપવા માટે. હેમંત, શું અપડેટ્સ? હેલો જી હેમંત, શું અપડેટ્સ? હોસ્પિટલમાં પણ પાણી ભરાયા છે. જી ચોક્કસથી જણાવી દઉં કે તાપી જિલ્લામાં આજે સવારથી જ વરસાદી માહોલ જામ્યો હતો, અને જિલ્લામાં જોવા જઈએ તો વ્યારા સોનગઢ સહિતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે, જેને લઈને અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ખાસ કરીને જોવા જઈએ તો વ્યારા અને સરકારી હોસ્પિટલ જે એકમાત્ર છે તેના કમ્પાઉન્ડમાં પણ પાણી ભરાઈ ચૂક્યા હતા, અને રોડ તેમજ ભારે વરસાદમાં પણ ઘરોમાં પાણી ભરાઈ ગયા હતા. જી બિલકુલ હેમંત, આભાર સમગ્ર માહિતી બદલ. તો તાપીના વ્યારાની મીંઢોળા નદી બની છે ગાંડીતુ. જળસ્તર વધતા જ મીંઢોળાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે. સોનગઢ અને ઉપરવાસમાં વરસાદથી નદીમાં પાણીની આવક થઈ છે. વાપી શામળાજી હાઈવે પર વ્યારા નજીક પાણી ભરાયા છે. રોડ પર પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે. જેતવાડી ગામે આવેલો જૂનો સાંકડિયો પુલ પણ પાણીમાં ગરકાવ. પાણીના વહેણના કારણે સાંકડિયા પુલને નુકસાન પહોંચ્યું છે. તો તાપીમાં જે પ્રકારની પરિસ્થિતિ, ડાંગ જિલ્લામાં આપ ફાટતા તેમજ ડોલવણ તાલુકામાં ધોધમાર વરસાદ થતા ડોલવણ તાલુકામાંથી પસાર થતી અંબિકા, પૂર્ણા, ઓલણ સહિત નદીઓએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા અનેક વિસ્તારો જળબંબાકારની સ્થિતિ ઉદ્ભવતા નદી તટે અનેક ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા. ડોલવણના પાટી ગામે ગાંધી ઓવારા ફળિયામાં કેટલાક ઘરોમાં પાણી ભરાઈ ગયા હતા. ઘરોમાં પાણી ભરાઈ જતા ઘર વખરી સહિતનો સામાન પલળી જવા પામ્યો હતો. તો જે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયું છે, જેના કારણે લોકોને હાલાકી.
તો તાપી વ્યારાના પૂર્વ પટ્ટીના વિસ્તારોમાં ધોધમાર વરસાદને પગલે નદીઓમાં ઘોડાપૂર. વ્યારાના રાણી આંબા ગામે સ્કૂલ સહિત અનેક ઘરોમાં નદીના પાણી ફરી વળ્યા. વહેલી સવારથી ધોધમાર વરસાદના કારણે રાણી આંબા જૂથ ગ્રામ પંચાયતના છેવડી સહિતના ગામ સંપર્ક વિહોણા બન્યા છે. તો ભારે વરસાદ અને ઉપરવાસમાંથી આવેલ પાણીના કારણે નદીમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. નદીઓ તોફાની બની છે. તાપી વ્યારા તાલુકામાંથી પસાર થતી ઝાખરી નદીમાં ઘોડાપૂરની સ્થિતિ છે. કાંઠાના વિસ્તારના લોકોને એલર્ટ કરી દેવાયા છે. નવસારીમાં વરસાદને લઈને મોટા સમાચાર. અંબિકા નદીએ વટાવી છે ભયજનક સપાટી. અંબિકા નદીનું જળસ્તર 32 ફૂટે પહોંચ્યું છે. 11 વાગે જ ન્યૂઝ 18એ લોકોને ચેતવ્યા હતા. 11 વાગે 11 ફૂટ હતી અંબિકાની સપાટી. 4 વાગે સપાટી 35 ફૂટે પહોંચી હતી. અંબિકા નદીની ભયજનક સપાટી 28 ફૂટ છે અને હાલ અંબિકા નદી 32 ફૂટે વહી રહી છે, જેના કારણે ગણદેવીના 14 થી વધુ ગામોમાં નદીના પાણી ઘૂસી શકે તેવી શક્યતા છે. તો અંબિકા નદીના પૂરના પાણીમાં વધુ 2 યુવકો ફસાયા. ગણદેવી તાલુકાના મોરલી ગામે યુવકો ફસાયા છે. અંબિકા નદીમાં માછીમારી કરવાના પ્રયાસમાં ડૂબ્યા યુવકો. નદીના જળસ્તરમાં અચાનક વધારો થતા ઘટના બની છે. ફસાયેલા યુવકોનું રેસ્ક્યુ કરવા સ્થાનિક તરવૈયાઓ કામે લાગ્યા છે. તો ફાયર વિભાગની ટીમે પણ નદીમાં શોધખોળ હાથ ધરી છે. ન્યૂઝ 18 પર વરસાદનું દમદાર કવરેજ. નવસારીના ગણદેવીથી સ્થિતિનો તાગ. અમલસાડ જતા મુખ્ય માર્ગો પર પાણી ભરાયા છે. ગણદેવી અમલસાડ રોડ પર આવેલું કલમથા ગામ પાણીમાં ગરકાવ થઈ રહ્યું છે. ધીરે ધીરે ગામમાં પાણી વધતા ગામ બેટમાં થયું છે પરિવર્તિત. ચારે તરફ માત્ર પાણી જ પાણી છે. ગામના મુખ્ય રસ્તા પર પાણી ફરી વળ્યા છે. તો એક્સક્લુઝિવ દ્રશ્યો અત્યારે આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો. સમગ્ર ગામ છે તે જાણે બેટમાં ફેરવાયું હોય તે પ્રકારના દ્રશ્યો અહીં સામે આવી રહ્યા છે. ન્યૂઝ 18 પર વરસાદનું દમદાર કવરેજ. તમામ પડપણની જે ખબરો છે તે આપ સુધી અમે પહોંચાડી રહ્યા છીએ. નવસારીના ગણદેવીની સ્થિતિનો તાગ જુઓ. અમલસાડમાં મુખ્ય માર્ગ પર એટલું પાણી ભરાયું છે કે અહીંથી પસાર કઈ રીતે થવું તે પણ એક મોટો સવાલ બની રહ્યો છે. તો એક્સક્લુઝિવ દ્રશ્યો અત્યારે આપ જોઈ રહ્યા છો ટીવી સ્ક્રીન પર. સતત વરસાદ બાદ અહીં જે પ્રકારની પરિસ્થિતિ છે, પાણી પ્રવેશવાની શરૂઆત થઈ ચૂકી છે. જેમ જેમ આગળ જશો તેમ પાણીનો વેન છે. જોઈ શકાય છે કે જય અંબે મંદિર છે, અંબે માતાનું મંદિર છે. મંદિરની પાછળ ખૂબ જ પાણીનો વહેણ જોરમાં છે, એટલે કે એની આગળ જવું હિતાવક નથી. પણ જે પ્રકારે કહી શકાય કે સિઝનની ચોથી વખત અહીંયા રેલ આવી છે, ત્યારે ચારે તરફ ગામમાં પાણી પ્રવેશવાની શરૂઆત થઈ ચૂકી છે. સૌથી વધુ ઉપરવાસમાં વરસાદ પડ્યો છે અને ખૂબ જ ગતિથી પાણી વધી રહ્યા છે, ત્યારે ચોક્કસ લોકો મોટા પ્રમાણમાં અહીંયાથી સ્થળાંતર કરવાનું શરૂ કર્યું છે. તંત્ર દ્વારા તમામ લોકોને સુરક્ષિત જગ્યા પર પહોંચી જવાની સૂચના આપવામાં આવી છે. પણ જે ગતિએ પાણી વધી રહ્યું છે, કહી શકાય ગણતરીની મિનિટોમાં ગામથી પાણી રસ્તા પર આવી જશે અને મુખ્ય માર્ગ છે તે પણ વાહન વ્યવહાર માટે બંધ થઈ જાય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ઉપરવાસ આહવા ડાંગમાં પડેલા ભારે વરસાદ બાદ અંબિકા નદી ગાંડી તૂર બની છે. ભયજનક 28ની સપાટી વટાવી 32 ફૂટ પર પહોંચી છે. હજુ પણ ઉપરવાસમાં જ્યારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે મારી ચારે તરફ જોઈ શકો છો માત્ર પાણી જ પાણી છે. આખું ગામ બેટમાં ફેરવાઈ ચૂક્યું છું. જેમ જેમ અંદર જશો તેમ પાણીનું લેવલ વધી રહ્યું છે, વહેણ વધી રહ્યો છે. માતાનું મંદિર છે તેની પાછળ ખૂબ જ ઝડપથી પાણી આગળ વધી રહ્યું છે. એટલે કે ચોક્કસપણે સિઝનની ચોથી રેલ છે અને આ રેલ થી લોકોને મોટા પ્રમાણમાં નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. દ્રશ્ય જ ઘણું બધું કહી જાય છે કે ગણદેવીમાં કેવી સ્થિતિ થઈ છે. એટલે કે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત બાદ હવે મેઘરાજા દક્ષિણ ગુજરાતને ધમરોડી રહ્યા છે અને જે પ્રકારે હવામાન વિભાગની આગાહી છે, આગામી 3 દિવસમાં ભારે વરસાદને લઈને તંત્ર પણ એલર્ટ મોડ પર મૂકવામાં આવ્યું છે. કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નવસારી, ગણદેવી. તો ભરૂચમાં ભારે વરસાદને પગલે કુરજા વિસ્તારમાં જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ છે. વરસાદી પાણી મસ્ત 4 રસ્તા, ફુરઝા, બાદશાહ મસ્જિદ પાસે 2 બાઇક, મોટરસાયકલ તણાયા છે. તો 2 બાઇક ચાલક તણાયા છે. દ્રશ્યો અત્યારે આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો, એક્સક્લુઝિવ દ્રશ્યો. તો ફોન લાઈન પર ભાવિન જોડાય છે વધુ માહિતી આપવા માટે. ભાવિન, શું અપડેટ છે આ સમગ્ર મામલે?
ભરૂચમાં બપોર પછી જે વરસેલો વરસાદ છે તેનાથી પાણી જ પાણી થઈ જવા પામ્યું હતું. ચારે તરફ જળબંબાકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે. ઘણા ખરા વિસ્તારોમાં ઘણું પાણી ભરાઈ ગયું હતું. ઘૂંટણસમાં પાણી ભરાયું હતું. એમાં ખાસ કરીને વાત કરીએ તો જે ઉર્જા 4 રસ્તા છે તે ત્યાં પાણી ભરાયું હતું અને ત્યાં 2 બાઇક ચાલકો પોતાની બાઇકનો બચાવ કરતા નજરે પડી રહ્યા છે. ભરૂચમાં સમગ્ર ભરૂચની અંદર જે રીતે આકાશી વરસાદ પડી રહ્યો છે તેનાથી જનજીવન પણ અસ્તવ્યસ્ત થવા પામ્યું છે. જી બિલકુલ ભાવિન, આભાર સમગ્ર માહિતી બદલ. તો નવસારી માટે ચિંતાજનક સમાચાર વરસાદ લઈને નવસારીથી સૌથી મોટા સમાચાર. અંબિકા નદીની સપાટી વધતા નદીમાં 2 ટ્રક તણાઈ છે. નદીના પાણી ફરી વળતા 10 જેટલા મજૂરો અંબિકા નદીના પટમાં ફસાયા છે. અંબિકા નદીમાં રેતી કાઢવા જતા મજૂરો સહિત 2 ટ્રક પાણીમાં ફસાઈ. માત્ર 2 કલાકમાં અંબિકા નદીની સપાટી 8 ફૂટ વધી છે. 2 કલાક પહેલા અંબિકા નદીની સપાટી 11 ફૂટ હતી, જે 2 કલાક બાદ 20 ફૂટ પહોંચી. હજુ પણ અંબિકા નદી પોતાની ભયજનક સપાટી વટાવશે. તો નવસારી માટે ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યા છે. જળ સપાટીમાં વધારો થવાને કારણે નદીના પટમાં 12 જેટલા મજૂરો ફસાયા છે અને જે 2 જેટલી ટ્રકો છે 2 જેટલી ટ્રકો પાણીના પ્રવાહમાં તણાઈ ગઈ છે. આપણી સાથે સ્થાનિક સરપંચ અને આગેવાનો છે. કઈ રીતની ઘટના સમગ્ર બની હતી, સમગ્ર વિસ્તૃત માહિતી મેળવી. સંતરભાઈ, કેટલા લોકો ફસાયા છે અંદર અને 2 જે ટ્રક તણાઈ હતી, શું છે વિગત? સવારે નદીમાં 11 ફૂટ પાણી હતા, ત્યાર પછી 2.5-3 કલાકમાં એ અત્યારે 22 ફૂટ પાણી થયા છે. જ્યારે નદી ખાલી હતી ત્યારે એ રેતીમાં જે બોટવાળા હતા એ રેતીની ગાડીઓ આવે એ ભટ્ટા હતા અને નદીમાં ઝડપથી પાણી વધવાને કારણે એ લોકો બહાર નીકળી નહીં શક્યા. ટ્રક પોતાની કાઢી નહીં શક્યા, એને કારણે ટ્રક ડૂબી ગઈ. એમને બચાવના કઈ રીતના પ્રયત્ન ચાલી રહ્યા જે સ્થાનિકો 10-15 મજૂરો હતા, સ્થાનિક લોકોએ બોટ મોકલાવી અને અત્યારે એમને બહાર કાઢ્યા છે. એ ચોક્કસથી જે રીતના માત્ર 2 કલાકની અંદર 8 થી 10 ફૂટ જેટલું પાણી અંબિકા નદીનું જે જળસ્તર છે એ વધવાને કારણે જે મજૂરો હતા એ મજૂરો અંબિકા નદીના પટમાં ફસાયા હતા. 12 જેટલા મજૂરો અને 2 જેટલી ટ્રકો છે પાણીના પ્રવાહમાં તણાઈ ગઈ છે. સાથે જ જે સ્થાનિક લોકો જે હતા, જે તરવૈયા અને જે બોટ માલિકો હતા, એમના દ્વારા તમામ જે બોટ તો જે પ્રકારથી જે પરિસ્થિતિ છે તે વણસી રહી છે અને ગણદેવીનું મોરલી ગામ પાણીમાં ગરકાવ થયું છે. અંબિકા નદીના પાણી ગામમાં ફરી વળ્યા છે. ગામની ચારે તરફ નદીના પાણી ફરી વળ્યા છે. ગામના રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે. અંબિકા નદીના પાણી ફરી વળતા ગામ બેટમાં ફેરવાયું છે. નવસારી જિલ્લાના ગંદેવીનું મોરલી ગામ છે તેના દ્રશ્ય જોઈ શકાય છે કે અંબિકા નદી ગાડી તૂર બનતાની સાથે જ ગામથી ખેતરે જવાનો જે મેઇન રોડ છે, લો લેવલ બ્રિજ આવેલો છે, તે પાણીમાં ગરકાવ થઈ ગયો છે. ચારે તરફ જુઓ ત્યાં માત્ર પાણી જ પાણી દેખાઈ રહ્યું છે, કારણ કે ગામમાં ધીરે ધીરે પાણી પ્રવેશવાની શરૂઆત થઈ ચૂકી છે, જેને લઈને ગામમાં રહેતા લોકો ક્યાંક પહેલા માળે તો કેટલાક લોકો ગામની બહાર નીકળી ગયા છે. દ્રશ્ય જ ઘણું બધું કહી જાય છે કે ઉપરવાસમાં પડેલો ભારે વરસાદ અને ત્યારબાદ જે પ્રકારે અંબિકા નદી ગાડી તૂર થઈ છે અને જોઈ શકાય છે કે સમગ્ર વિસ્તાર પાણી થઈ ગયું છે, એટલે કે સમગ્ર વિસ્તાર બેટમાં ફેરવાઈ ચૂક્યું છે. મોરલી ગામના લોકો પોતાના ખેતરે જવું હોય, વાડીએ જવું હોય, તેના માટે આ રસ્તો ઉપયોગ કરતા હોય છે, ત્યારે તમામ લોકોના ખેતર હોય, વાડી હોય, તમામ વસ્તુ પાણીમાં ગરકાવ થઈ ગઈ છે. સમગ્ર વિસ્તાર પાણીના બેટમાં ફેરવાઈ ગયું છે અને ધીરે ધીરે હવે આ પાણી ગામમાં પ્રવેશવાની શરૂઆત થઈ ચૂકી છે. દ્રશ્ય સીધા જોઈ શકાય છે કે ધીરે ધીરે પાણી આવતાની સાથે ગામમાં રહેલા લોકો હવે ગામની બહાર નીકળવાની શરૂઆત કરી દીધી છે. જે પ્રકારે ઉપરવાસમાં વરસાદ છે, નવસારી જિલ્લામાં વરસાદ છે અને ઉપરવાસમાં વરસાદની સીધી આવક અંબિકા નદીમાં થઈ છે, એટલે કે કહી શકાય ભયજનક સપાટી 28ની સામે 32 ફૂટ પર પહોંચેલી અંબિકા નદી હવે સિઝનમાં ચોથી વખત સમગ્ર વિસ્તારમાં રેલ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. લોકોમાં આક્રોશ છે, લોકોના ઘરોમાં પાણી પ્રવેશવાની ધીરે ધીરે શરૂઆત થઈ ચૂકી છે. કહી શકાય કે ગણતરીના કલાકોમાં આ સ્થિતિ વધુ બનશે તેવી છે, ત્યારે ચોક્કસ દક્ષિણ ગુજરાતનું નવસારી રેલ આવે તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે. તો સુરતમાં ઉપરવાસમાં ભારે વરસાદને પગલે ઓલણ નદીમાં પૂર. મહુવા તાલુકાથી પસાર થતી ઓલણમાં ધસમસતા પાણી. મહુવાથી અનાવલને જોડતો સ્ટેટ હાઈવે પણ બંધ કરવામાં આવ્યો છે. વલવાડા ખાતે આવેલ ઓલણ નદીનો બ્રિજ બંધ કરાયો છે. અનાવલ તરફ જવા માટે 35 થી 40 કિલોમીટરનો ચક્રાવો લગાવવો પડશે. ઓલણ નદીના કાંઠા વિસ્તારના ગામને વહીવટી તંત્ર દ્વારા સલામત સ્થળે ખસી જવા માટે સાવચેત કરાયા છે. તો વલવાડા બ્રિજ બંધ કરાતા ઇમરજન્સી સેવાઓ પણ પ્રભાવિત થઈ છે. બ્રિજ બંધ કરાતા પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો છે.
તો જે પ્રકારથી પરિસ્થિતિ આપ જોઈ રહ્યા છો, કચ્છની આગળ જો વાત કરવામાં આવે તો કચ્છમાં સતત બીજા દિવસે ભૂકંપનો ઝટકો અનુભવાયો છે। 5 ને 45 કલાકે નોંધાયો છે ભૂકંપનો ઝટકો। ભૂકંપની તીવ્રતા 3.3ની નોંધાઈ છે। ભૂકંપનું કેન્દ્રબિંદુ ભચાઉથી 19 કિલોમીટર નોર્થ ઈસ્ટ। રવિવારે પણ કચ્છના વાગડ વિસ્તારમાં 3.3ની તીવ્રતાનો આંચકો નોંધાયો હતો। તો સુરતમાં ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને પગલે ઓલણ નદીમાં પૂર। નદીના પાણી સાંબા બોરિયાનો લો લેવલ બ્રિજ પર ફરી વળ્યા। લો લેવલ બ્રિજ પર 10 ફૂટ જેટલા પાણી વહી રહ્યા છે। ઓલણ નદીનો ધસમસતો પાણીનો પ્રવાહ દરિયા જેવો રૌદ્ર। ઓલણ નદીના પાણી સાંબા ભોરિયાના સ્મશાન પાણીમાં ગરક। ભગવાનપુરાથી સંબા ભોરિયા જવા માટે 15 કિલોમીટરનો ચક્રાવો ફરવાની નોબત આવી છે। તો સંબા ભોરિયા જવા માટે નવો નિર્માણ થયેલ બ્રિજની કામગીરી મંદ ગતિએ ચાલી રહી છે, જેના કારણે લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે। તો સ્મશાન પણ પાણીમાં ગરકાવ। સુરતમાં ઉપરવાસમાં ભારે વરસાદના કારણે સુરત ગ્રામ્યમાં તારાજી મહુવાથી પસાર થતી અંબિકા પૂર્ણા અને ઓલણ નદીમાં પૂર। મહુવાના માછી સાદડા ગામે ઓલણ નદીના પાણી ઘૂસ્યા છે। માછી સાદડા ગામના 15થી વધુ ઘરોમાં નદીના પાણીમાં ડૂબ્યા। પૂર અસરગ્રસ્તોને સલામત સ્થળે ખસેડવા માટે કામગીરી કરવામાં આવી રહી છે। તો જિલ્લા પંચાયત સંચાલિત પ્રાથમિક શાળામાં અપાયો છે આશરો। લોકોની ઘરવખરી ડૂબી જતા ભારે નુકસાન પહોંચ્યું છે। તો ડાંગ જિલ્લાના વઘઈ તાલુકામાં વાદળ ફાટ્યું હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે। વઘઈ તાલુકાના કાલીબેલ ખાતે પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવી દીધી છે। કાલીબેલ વન વિભાગની ચેકપોસ્ટમાં ભરાયા છે પૂર્ણા નદીના પાણી। ભારે વરસાદને લઈને ડાંગ જિલ્લાનું વહીવટીતંત્ર એલર્ટ થયું છે। પાણી ભરાવાના કારણે જનજીવન પણ પ્રભાવિત થયું છે। તો ડાંગ જિલ્લામાં ભારે વરસાદ। અંબિકા પૂર્ણા નદીમાં પૂરની પરિસ્થિતિ। પૂર્ણા નદીના પૂરના પાણી વઘઈ તાલુકાના ઝાવડા ગામમાં પ્રવેશ્યા છે। ઝાવડા ગામથી કાલીબેલ ભેંસ કાતરી જવાનો માર્ગ પણ બંધ થયો છે, ત્યાં પણ પાણી ભરાયા છે। અમદાવાદ શહેરમાં વહેલી સવારથી જ મેઘરાજાની એન્ટ્રી થઈ છે, ત્યારે વરસાદ બાદ શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે। રસ્તાઓ પરથી વરસાદી પાણી વહેતા થયા છે। શહેરના ગોપાલ ચોક, નરોડા, નિકોલ રોડ પર પાણી ભરાયા છે। તો અમદાવાદના અનેક વિસ્તારો છે કે જ્યાં પાણી ભરાયા છે, જેના કારણે લોકોને હાલાકી। અનેક વિસ્તારોમાં પાણી ભરાતા પ્રી મોન્સૂનની કામગીરી પર પણ સવાલ। તો સંવાદદાતા ઋત્વિજ લાઈવ જોડાયા છે વધુ માહિતી આપવા માટે। તેમની પાસેથી વધુ માહિતી લઈએ। ઋત્વિજ, અમદાવાદમાં જે પ્રકારથી પાણી ભરાયા છે અને થોડાક જ વરસાદમાં આટલું પાણી ભરાઈ જાય છે, શું અપડેટ્સ? જી, વાત કરીએ તો અમદાવાદના અનેક એવા વિસ્તારો છે કે જ્યાં થોડી વાર પહેલા જ કેટલીક જગ્યાએ ભારે તો કેટલીક જગ્યાએ મધ્યમ વરસાદ જોવા મળ્યો હતો અને ત્યારબાદની પરિસ્થિતિ છે તે સ્પષ્ટપણે આપ જોઈ શકો છો। અહીં આ જે વિસ્તાર છે તે નિકોલ વિસ્તાર છે કે ઠક્કર બાબા નગર જે જવાનો રોડ છે તે આ રોડ પર કયા પ્રકારની પરિસ્થિતિ છે તે સ્પષ્ટપણે અંદાજ લગાવી શકાય છે, કારણ કે આટલા વરસાદની અંદર અહીં ઢીચણ સમાણા પાણી ભરાઈ ચૂક્યા છે। અનેક લોકોના દુકાનો છે, દુકાનોની અંદર પણ પાણી ઘૂસી ચૂક્યા છે। આપ જોઈ શકાય છે દ્રશ્યની અંદર કયા પ્રકારની હાલાકી છે તે લોકોએ ખાસ કરીને ભોગવવી પડે છે, કારણ કે આટલા વરસાદની અંદર જો આ પ્રકારની પરિસ્થિતિ સર્જાય તો ખૂબ જ ગંભીર બાબત કહી શકાય। કારણ કે અમદાવાદ શહેર છે તેમાં પ્રી મોન્સૂન એક્શન પ્લાન હેઠળ કરોડો રૂપિયાનો ખર્ચો કરવામાં આવે છે, પરંતુ આ ખર્ચો છે તે માત્ર ને માત્ર કાગળ પર જ રહી જતો હોય તેવું લાગી રહ્યું છે। આપણી સાથે કેટલાક સ્થાનિક લોકો છે, તેમની સાથે વાત કરીશું। શું કહેશો આપ, કયા પ્રકારની પરિસ્થિતિ આ રોડ ઉપર જોવા મળી રહી છે? અત્યારે આટલા બધા પાણીમાંથી કોઈ સફર નહીં કરી શકતું। કોકની એક્ટિવા બંધ થાય છે, એનાથી બહુ બધો પ્રોબ્લેમ થાય છે અને સ્ટુડન્ટ પર કેરી નહીં કરી શકતા કે કેવી રીતે ઘરે સુધી પહોંચે એ બધું ખબર ના પડે, એટલે બહુ જ બધી પ્રોબ્લેમો થાય છે અને ગટર બી ખુલ્લી હોય તો કેટલાય લોકો। તો આભાર સમગ્ર માહિતી બદલ।